સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે। દર્દીઓની સારવાર માટે અહીં મોટી સંખ્યામાં કાબેલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે, પરંતુ કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો। કિડની બિલ્ડિંગના ચોથા માળે બોગસ ડોક્ટર પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી પાડ્યો હતો। એટલું જ નહીં, તે દારૂના નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું। બાદમાં તેને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો। डॉक्टर केतन नायक आरएमओ नवी सिविल हॉस्पिटल सूरत आज रोज किडनी बिल्डिंग चौथा माळे एक गळामां स्टेथो राखेल डॉक्टर मळी आव्यो। बोगस डॉक्टर जणातो हतो अने एमणे नशामां पण होय एवुं जणाई आवेलुं अने जवाब आपता पूछपरछ करता सिक्युरिटी ऑफिसर द्वारा ख्याल आव्यो के आ फर्जी डॉक्टर छे, एटले एमने पकड़ीने अहींया सुप्रीम ऑफिसमां लाववामां आव्या અને પછી પીઆઈ ખટોદરા કબારી સાહેબને જાણ કરી અને એને અમારા સિક્યુરિટી ઓફિસરને બીજા સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી રહ્યા છે। શિવાજીરાવ અને સગ્રામપુરા એવું એ બતાવે છે। ડૉક્ટરો એવું લાગતું નથી અને પહેલી વાર જ અત્યારે તો જોવામાં આવ્યો છે।